મેં તો તન મન ધન હું માર્યા, મેં તો તન મન ધન હું માર્યા, મેં તો તન મન ધન હું માર્યા. દ્વારકા વાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા. આજે સાસુજી પાસે જઈને ઉતરા સાસુજી શિખામણ આપે. સાસુજી જ્યારે જ્યારે મુશ્કેલી પડતી ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરતા હતા. દ્રૌપદી શિખામણ ઉતરા દુઃખમાં પાંડવો પાસે નહીં પણ દ્વારકાધીશ પાસે ગયા છે. હે પ્રભુ, સમજી ગયા, એમણે લીલા કરી, એમણે ઉતરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. જો દર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનાં રક્ષાવ્ય ભાવીરુવઃ અંતસ્તઃ સર્વભૂતાત્મા ઈશ્વરો હરિઃ સ્વમાયયા વૃણોદ ગર્ભવૈરાટયા કુરુંતવે. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું સુદર્શન ચક્રથી રક્ષણ કરે છે. દરેક જીવ માત્રનું રક્ષણ માતાના ગર્ભમાં ઈશ્વર કરે છે. વિચાર કરજો, 9 મહિના ગર્ભમાં સંતાન હોય છે, એની રક્ષા કોણ કરે છે? ઉદરમાં, માતાના ઉદરમાં સંતાન હોય છે, એનું રક્ષણ કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. કોણ કરે છે? ત્યાં પોષણ કોણ આપે છે? ઈશ્વર આપે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને નમન કરે, કરતો રહે, પણ બહાર આવ્યા બાદ 2 હાથ છૂટા થતા એમનું નમન છૂટી જાય છે. પરમાત્માને ભૂલી જાય છે. બહાર આવ્યા પછી ગર્ભમાં હોય ત્યારે 2 હાથ જોડેલા હોય, ભગવાનની સ્તુતિ કરે, હે ભગવાન, હવે મને આમાંથી બહાર કાઢો. બધી સ્તુતિ કરે, પણ બહાર આવ્યા પછી 2 હાથ છૂટા થઈ જાય, પછી નમતો બંધ થઈ જાય છે. પરમાત્મા ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, દરેક અવસ્થામાં જીવનું રક્ષણ કરે છે. પરંતુ માનવી જવાનીમાં આવે ત્યારે અકળાયથી હાલ્યા કરે, પરમાત્માને ભૂલી જાય છે. બોલે છે, ક્યાં છે પરમાત્મા? હું ઈશ્વરમાં માનતો નથી. હવે અકળાય આવી જાય છે. ઉત્તરાના મદદ માટે પાંડવો પાસે ન જતા કૃષ્ણ ભગવાનના દર્શન પાસે દોડી ગયા છે. કૃષ્ણએ એના ગર્ભનું રક્ષણ કર્યું છે. પરીક્ષિતને માતાના પેટમાં જ ભગવાનના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન દેવકીના પેટમાં ગયા નથી, પણ એણે ભ્રાંતિ કરાવી છે કે તેના ગર્ભમાં પ્રભુ જાતે બેઠા છે. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું છેદન કરી અને પરીક્ષિતનું ભગવાને રક્ષણ કર્યું છે. ત્યારબાદ તેઓ દ્વારકા જવા તૈયાર થયા છે. કુંતાજી માતાજીની સ્તુતિ છે. જગતનો દરેક વ્યવહાર ભક્તિ રૂપ હોય છે. પુષ્ટિ માર્ગ ભક્તિ છે. કુંતાજી એ મર્યાદા ભક્તિ છે. મર્યાદા ભક્તિ પહેલા આવે, ત્યારબાદ પુષ્ટિ ભક્તિ આવે. ભક્તિ માર્ગમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. દ્વારકા જવા માટે તૈયાર થયા છે. આ બાજુ કુંતાજીનું હૃદય ભરાઈ ગયું છે. કુંતાજી જાણ્યું કે ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા છે. એમને એવી ઝંખના છે કે હું 24 કલાક કૃષ્ણને નિહાળ્યા કરું. કૃષ્ણ વિયોગમાં કુંતાજી વ્યાકુળ થયા છે. ભગવાનનો રથ જે રસ્તા પર જવાનો હતો તે રસ્તા પર આવીને કુંતાજી હાથ જોડીને ઉભા છે. મારા કૃષ્ણ મને છોડીને જાય છે. દ્વારકાનાથનો રથ આવ્યો. કુંતાજીને જોઈને પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા છે. કુંતાજી પ્રભુને વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે કરેલા પાપોને યાદ કરો, તમારું હૃદય દીન બનશે. ભગવાન કહે છે, હે ફૈબા, આ શું કરો છો? હું તો તમારો ભાઈનો દીકરો છું. તમે પ્રણામ કરો એ શોભે નહીં. હે કૃષ્ણ, આજ દિન સુધી હું મારા ભાઈનો દીકરો ગણતરી હતી, પણ આજે મને સમજાણું કે આપ તો ઈશ્વર છો, આપ તો ભગવાન છો, સર્વના પિતા છો. કુંતાજી વાત્સલ્ય ભાવથી કૃષ્ણના મુખને નિહાળે છે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિન નમઃ પંકજનેત્રાય
સહજાદ્રયે. જેની નાભીમાંથી બ્રહ્માનો જન્મ થયો છે, જેને સુંદર કમળો ના માળા ધારણ કરેલી છે, જેમના નેત્રો કમળ સમાન વિશાળ છે, જેના ચરણ કમળનું ચિહ્ન છે, એવા ભગવાન કૃષ્ણને હું વારંવાર વંદન કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી, સવારે, બપોરે, રાત્રે સુતા પહેલા 3 વાર સ્તુતિ ભગવાનની કરવી જરૂરી છે આ જીવનમાં. અને ઉપરાંત સુખના સમય અને દુઃખમાં પણ સ્તુતિ કરવી, અંતકાળે સ્તુતિ કરવી. અર્જુન દુઃખના સ્તુતિ કરે, કુંતાજી સુખમાં સ્તુતિ કરે, જ્યારે ભીમ અંતકાળે સ્તુતિ કરે છે, સુખાવસાને દુખાવસાને દેહાવસાને ભગવાનની સ્તુતિ કરે. કુંતાજી કહે છે, પ્રભુ અમને સુખી કર્યા, અમને કેવા કેવા દુઃખમાંથી હવે તમે ઉગાર્યા. કુંતાજી ભગવાનના ઉપકારોનું બહુ જ સ્મરણ કરે છે, તેઓ પ્રભુના ઉપકારો ભૂલ્યા નથી. દરેક જીવ માત્ર ઉપર અનેક ઉપકાર ભગવાન કરે છે, પણ જીવ એ ઉપકારને ભૂલી જાય છે. કુંતાજી અતિ સુખમાં પણ પ્રભુના ઉપકારને ભૂલ્યા નથી. જ્યારે મનુષ્ય અતિ સુખમાં દુઃખના દિવસો ભૂલી જાય ને આપણે બીમારીમાંથી બચીએ, ત્યારે અમુક દવાની સારું થતું નથી. અમુક ડોક્ટરે બસાવ્યો એમ આપણે માનીએ છીએ. બીમાર પડીએ ને ત્યારે આપણે ડોક્ટર પાસે જાય, ફલાણા ડોક્ટરે અમને બસાવ્યો તેમ માની, પણ પ્રભુએ આપણને બસાવ્યું કોઈ દી કીધું? ભગવાને આપણને બસાવ્યા. બસાવળ તો ભગવાન છે. ડોક્ટર બીમાર પડે ત્યારે કોણ બસાવે? ભગવાન જ બસાવે. આ તો એક માધ્યમ છે, તમને દવા ચાકરી કરે, ઇન્જેક્શન આપે, બધી એની ટ્રીટમેન્ટ આપે, બસાવવા વાળો ઈશ્વર છે. પણ કોઈ દી આપણે ઉપકાર એને નથી આપ્યો તો ભગવાને અમને બસાવ્યો. ફલાણા ડોક્ટર પાસે ગયા હતા ને ત્યાં આપણે સારું થઈ ગયું, એ ન હોત તો આપણે બસત નહીં. જો ડોક્ટર જ બધાને બસાવતો હોય તો ડોક્ટરને ઘર કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળે નહીં. આપણે જોઈએ છે કે ડોક્ટરના બાપ તથા ડોક્ટરનો દીકરો પણ મરણ શરણ થઈ જાય છે. બસાવવાની શક્તિ કેવળ ને કેવળ ઈશ્વરમાં છે, માટે એનો ઉપકાર માનવાનો છે આપણે. કુંતાજી કૃષ્ણ પાસે દીન બનીને જે માગ્યું, ભગવાન પાસે કુંતાજી માગ્યું એવું કોઈ માગશે ને આ જગતની અંદર. વિચાર કરજો, કુંતાજી છેલ્લે ભગવાનની સ્તુતિ કરતા કરતા ભગવાનની પાસે જે માગણી કરી છે ને એવું આ જગતમાં કોઈ નહીં માગે. આપણે બધા ભગવાન પાસે સારું જ માગીએ, કોઈ દી ઓલું માગ્યું, કોઈ દી દુઃખ માગ્યું, કોઈ દી સુખ જ માગીએ. હે ભગવાન અમને સુખી કરજે, અમારા દીકરા દીકરીને સુખી કરજે, ધન સંપત્તિ આપજે, બંગલા ગાડી આપજે. ભગવાન પાસે કોઈ દી દુઃખ ની માગણી નથી. પણ એક જ એવું પાત્ર છે આ કુંતાજી કે જેણે દુઃખ ભગવાન પાસે માગ્યું. હે ભગવાન મને તમે દુઃખ આપો. ભગવાને કીધું માગો, ત્યારે કુંતાજીએ દુઃખ માગ્યું. શું કીધું? કૃષ્ણએ પાસે દીન બની જે માગ્યું એનું કોઈ માગ્યું નથી ને માગશે નહીં. કુંતાજી કહે છે, વિપદ સંતુ નઃ સત્સ્વ તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યચ્છાદ પુન ભવ દર્શનમ. હે જગતના ગુરુ, અમારા જીવનના ડગલે પગલે સદા વિપત્તિઓ આવે, અમારા જીવનમાં ડગલે પગલે દુઃખ આવે. આપના દર્શન થયા કરે, આપના દર્શન માત્રથી જન્મ મૃત્યુના સગંજામાં આવવું પડતું નથી. હે નાથ, અમારા ઉપર વિપત્તિઓની જડી વરસાવી દો તો પણ અમને તમારા દર્શન થતા રહે. હે નાથ, તમે ભક્તજનોના રક્ષણકાર છો, એમની ઈચ્છા પૂરી કરો. ભક્તોની સહાય કરવા જરૂર પડે તો મનુષ્ય રૂપે પૃથ્વી પર તમે આવો છો. હે નાથ, મારી બુદ્ધિ બીજે ક્યાંય આમ તેમ ન ભટકે, તમારા ચરણ કમળમાં સદાય વિશ્રાંતિ રહે. ભગવાન હસી પડ્યા. ભગવાન કે ફઈબા તમે આવું શું માંગો છો? આજથી સુધી તમે દુઃખના અનેક પ્રસંગો જોયા, તમે અનેક દુઃખ ભોગવ્યું છે તમે આજ સુધી, છતાંય તમે દુઃખની માગણી કરો છો. હવે સુખનો વારો આવ્યો અને હજી સુધી શું દુઃખ ભોગવવાની ઈચ્છા છે તમારે? કુંતાજી દીન બન્યા છે. હે નાથ, દુઃખ તો મારો ગુરુ છે, દુઃખી મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડાપણ આવે છે, દુઃખમાં જ નારાયણનું સ્મરણ થાય છે. તેથી દુઃખને જ હું હાસી સંપત્તિ માનું છું. હે નાથ, મારે માટે વિપત્તિઓ આવે જેથી તમારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે.
દુનિયા દરેક મહાન પુરુષને પહેલા દુઃખ પડ્યું છે. દુનિયામાં જેટલા મહાપુરુષો થઈ ગયા ના દુનિયામાં એને બધાને પહેલા દુઃખ પડ્યું છે. બધાને દુઃખ પડ્યું છે. મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થયો છે. માટે દીન બનીને પ્રાર્થના કરો. તમારા જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે, પરંતુ મારું માનવું છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય નથી, પરંતુ તમારા ભક્તોનો પ્રેમનું દાન કરવા આ તમે આવ્યા છો. કુંતાજી કહે, મને વાસુદેવ કહેલું કે કંચના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી. તમે ગોકુળમાં જઈને કનૈયાના દર્શન કરજો. એના તમે ગોકુળમાં બાલ લીલા કરતા કરતા હું તમને જોવા આવી હતી. તમારું એ બાલ્ય સ્વર્ગ હજુ ભૂલાતું નથી. યશોદાએ તમને બાંધ્યા હતા ને ઝાંખી હજી ભૂલાતી નથી. આવી અનેક કુંતા માતા સમરણો તાજા કરે છે ભગવાન પાસે. કૃષ્ણને વંદન વારંવાર કરે છે. વંદન પરમાત્માને બંધનમાં નાખે છે. ભગવાન બધું કરી શકે છે, પણ વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા ફર્યા છે કે તમે જાઓ ભાઈ. એવો કુંતાજીના મહેલમાં પધાર્યા. અતિશય આનંદ થયો. અર્જુન ત્યાં આવી માને કહે છે, કૃષ્ણ મારા સખાશે માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કે રસ્તામાં જઈને હું ઊભી હતી ને એટલે ભગવાન પાછા વળ્યા છે. મેં ઊભા રાખ્યા ને મેં કીધું ભગવાન હવે તમે જાઓ એટલે આવ્યા છે. દ્રૌપદી કહે નહીં, કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે મેં મારી હાડી ફાડીને એનો પાટો બાંધ્યો હતો એટલે મારા માટે ભગવાન આવ્યા છે. સુભદ્રા કહે તમને તો માનેલા બેન છો, સગી બેન તો હું છું, એટલે મારા માટે ભગવાન પાછા આવ્યા છે, મને મળવા માટે આવ્યા છે. ત્યારે હું રડી હતી ને કઈ બોલી શકી નહીં એટલે તેઓ મારા માટે પાછા આવ્યા છે. સૌ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે ભગવાન મારા માટે આવ્યા છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો તમારા માટે જરૂર પાછા આવશે. ભીષ્મ પિતાચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો. શ્રી કૃષ્ણ કહે, હું કોઈ પણ હગાઈમાં માનતો નથી, હું તો સબસે ઉસી પ્રેમ સગાઈ. બધાયથી મોટામાં મોટી મારે હગાઈ છે ને એ પ્રેમની હગાઈ છે. હું બીજા કોઈ સંબંધને માનતો નથી. ભગવાન કહે છે મારા ભીષ્મ માટે હું પાછો આવ્યો છું. કોની માટે? ભીષ્મને માટે હું આવ્યો છું. તમારા માટે કોઈ માટે પાછો નથી વળ્યો. મારો ભીષ્મ મને ખૂબ યાદ કરે છે. ભીષ્મ પિતા એ સમયે ભીષ્મ પિતા બાણની છૈયા ઉપર પડ્યા હતા. બાણની છૈયા ઉપર તેમનું મરણ સુધારવા માટે જ ભગવાન પાછા પધાર્યા છે. મહાત્માનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો જ હોય તેથી એમ ઉજવાય છે, પરંતુ સંતોનું મરણ કોઈને હોય છે. સંતોની મરણ તિથિ ઉજવાય છે અને મરણ તિથિનો બહુ મહિમા મોટો છે આ જગતમાં. સંતોની જ્યાં જ્યાં સંતો છે એની મરણ તિથિ ઉજવવામાં આવે. આપણે ક્યાં મરણ તિથિ ઉજવાય છે? સંતોની મરણ. આપણે બધા જન્મ તિથિ ઉજવીએ, હેપી બર્થડે કરીએ. સંતોની મરણ તિથિ, મરણ તિથિનો મહિમા ગાયો છે મહાપુરુષોએ. એ મરણ તિથિનો આમો એમ રાયે આવી રેજો ગુરુજી મોરા શરણ મલેજો. શરણો માલેજો એમને સદગુરુ દાતા. શરણો માલેજો એમને સાયરે ગુરુજી મોરા શરણો મલેજો, શરણો મલેજો. આવન જાવન ની આવી ગલિયું સેવાકી. આવન જાવન ની આવી ગલિયું સેવાકી.
એવી કોઈલી વેગાએ દર્શન દેજો ગુરુજી મોરા શરણો મલેજો શરણો મલેજો એ શરણો મલેજો શરણો મલેજો શરણો મલેજો. પધાર્યા છે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. વિશ્વ પિતાનું મરણ જોવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ આવ્યા છે. વ્યાસજી આવ્યા છે, નારદજી આવ્યા છે, પરશુરામ ભગવાન આવ્યા. મહાપુરુષો પ્રભુના ધામમાં કેવી રીતે જાય છે જોવા માટે સૌ ત્યાં પધાર્યા છે. આજ ભીષ્મ કેવી રીતે જાય છે સ્વભાવ. ભીષ્મ પિતામાં એવા સમર્થ, એમણે કાળને પણ પાછો ધકેલ્યો હતો, કાળને પણ પાછો ધકેલી દીધો. આવા સમર્થ પુરુષ ભીષ્મ પિતામાં. યુદ્ધ કરતા કરતા પડ્યા ત્યારે કાળ એમને લેવા આવ્યો, પણ તેમને કાળને કહ્યું તું હાલ્યો જા, મારે અત્યારે આવવું નથી, હું મારા સમયે જ આવીશ, હું કહું ને ત્યારે મારે આવવું છે, તું કે ત્યારે નહીં. કાળને કીધું તું હાલ્યો જા. આવા ભીષ્મ પિતા બાલ બ્રહ્મચારી ભીષ્મ પિતા છે. તેઓ કાળને પણ પાછો કાઢે. ગંગા કિનારે અનેક સંતો આવ્યા છે, પ્રભુ પધાર્યા નથી. ભીષ્મ પિતામાં કૃષ્ણ દર્શન માટે તલસે છે કે ભગવાન મારા માટે ક્યારે પધારે, ભગવાન ક્યારે આવે, ભગવાન ક્યારે આવે. ભીષ્મ પિતા તલસી રહ્યા છે. અને ઈ પ્રેમ જોઈને ભગવાન પાછા આવ્યા હતા. કુંતાજી પાછા વળ્યા. ભીષ્મ પિતા પ્રેમ એટલો બધો વધી ગયો, પરમાત્માને આકર્ષણ થયું. પ્રભુ દ્વારકા જવાનું બંધ રાખીને હસ્તિનાપુર રોકાણા. પ્રભુએ ધર્મરાજાને ઉપદેશ કર્યો, એટલે પાંડવો પણ ભીષ્મ પિતા પાસે આવ્યા છે. ભીષ્મ કાળને આધીન થયા, પણ કૃષ્ણને આધીન છે. ઉત્તરાયણમાં મરવાનું નક્કી કર્યું. ભીષ્મ વિચારે કૃષ્ણ મને વચન આપ્યું છે, અંતકાળે હું જરૂર આવીશ. ભગવાનને વચન આપેલું હતું કે ભીષ્મ તમારા અંતકાળે હું જરૂર આવીશ. રહે અંત સમયે મારું ધ્યાન. હે પ્રભુ, મારું અંતકાળે મારું ધ્યાન રાખજે, મારું ધ્યાન કરજે. અંત સમયે તારું સ્મરણ થાય, તને યાદ કરું. ભગવાન અંત સમયે ઉભા રહેજો, આવીને ઉભા રહેજો. ભીષ્મ પિતા ભગવાનને વસનથી બાંધ્યા હતા. કૌરવ પાંડવો યુદ્ધમાં દુર્યોધન ભીષ્મને ટોણો મારે. હે રહે જાનામો, કેવું માગ્યું ભીષ્મ? જહે જાનામો જન્મ તારું ધ્યાન. પ્રભુજી એવું માગો રે. જન્મ તારું નામ પ્રભુજી એવું માગું. હે ભગવાન, અંત સમયે તારું ધ્યાન અમને યાદ, તારું ધ્યાન રહે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુજી એવું માગો રે. હે ભગવાન, હું ભક્તિ કરતો કરતો, તારું સ્મરણ કરતો કરતો રહે અંત સમય તારું ધ્યાન. પ્રભુજી એવું માગો રે. જન્મ તારું ધ્યાન પ્રભુજી એવું માગું. પછી શું કે તારું મુખડું